દોસ્તો એ કડિયા મેડમ આવે છે અને આ દુકાનદાર પાસે કરિયાણાનો સામાન માગે છે ત્યારે ભાઈ પાછળથી આવીને નવો નંબર લગાવી દે છે અને પછી આ કહેવા લાગે છે કે ચાલો હું તમારું પેમેન્ટ કરી દઉં તો તમે નંબર આપી દો એમ કહીને નંબર લખાવી દે છે અને પછી જે નવો નંબર પણ લખી દે છે અને પછી થોડી વારમાં પાછળથી ભાઈ આવીને 4 નંબર રાખે છે અને 9 નંબરને લઈ જતો રહે છે। પછી આ ભાઈ કહે છે કે હું પૈસા ચેક કરી લઉં એમ કહીને પૈસા ચેક કરે છે અને કહેવા લાગે છે કે મારા ખાતામાં તો પૈસા નથી આવ્યા, તમે આવું કેમ કર્યું? તો પછી આ ભાઈ કહે છે કે તમે 4 નંબર તો લગાવ્યો જ નથી અને તમે 9 નંબર લગાવી દીધો છે। તો આ બેન ના પાડે છે કે મેં તો કમ્પ્લીટ લગાવ્યો હતો। તો ઓલો ભાઈ કહે છે એ તમારી પ્રોબ્લેમ એમ કહીને પછી આ બેન પૈસા આપીને ત્યાંથી નીકળી જાય છે। ત્યારે આ ભાઈ આવે છે અને કહેવા લાગે છે કે મને ચોકલેટના ડબ્બા આપી દો। ત્યારે ભાઈ કહે છે 1200 રૂપિયા થયા, તમે આ નંબર પર નાખી દો। ત્યારે આ ભાઈ પાછળથી આવી ફરીથી નવો નંબર લગાવી દે છે અને પછી આ ભાઈ પૂછવા લાગે છે કે નંબર બતાવો તો એમ કહીને તે નંબર ઉપર નાખે છે। ત્યારે આ ભાઈને પકડી લે છે અને કહેવા લાગે છે કે હું પોલીસવાળો છું અને તમે જે કર્યું એ મેં જોઈ લીધું।